નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે લોજિક ગેટ આધારિત દાખલાઓ જોયા હતા. આજે હજુ પણ વધુ એની પ્રેક્ટિસ કરી લઈએ, કેમ કે બાહ્ય પરીક્ષાઓની વાત કરીએ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત કરીએ તો JEE અને નીટમાં ગેટ આધારિત દાખલાઓ છે ઘણી બધી વખત પૂછાતા આવ્યા છે અને પૂછાય છે. તો ચાલો વધુ પ્રેક્ટિસ કરીએ. તો કે નીચે દર્શાવેલા ગેટનું સંયોજન કયા ગેટ તરીકે વર્તે છે એ આપણે કહેવાનું છે. અહીંયા બે ઇનપુટ ધારો કે આપેલા છે A અને B. ચાલો આ કયો ગેટ છે? આ નોટ ગેટ છે. તો નોટ ગેટ છે તો એનું ઇનપુટ શું કરી નાખશે? ઇન્વર્ટ કરી નાખશે. ઇન્વર્ટ એટલે બદલાઈ દેશે. તો એનું શું થઈ જશે? A બાર. તેવી રીતે B નું શું થઈ જશે? B બાર. ઓકે. હવે આ કયો ગેટ છે? તો કે OR ગેટ. OR ગેટ એટલે આનું આઉટપુટ શું આવશે? તો કે ઇનપુટ A બાર B બાર આવ્યું. તો આનું આઉટપુટ અહીંયા જે મળશે એ શું મળશે? તો કે A બાર OR B બાર. ફરી પાછો અહીંયા કેવો ગેટ છે? નોટ ગેટ. તો આનું આઉટપુટ જે મળ્યું છે એને હજુ ઇન્વર્ટ કરી નાખશે એટલે કે A બાર OR B બાર નો બાર. આવું થઈ જશે. ઓકે. ચાલો હવે ધ મોર્ગન થિયરમ છે લાગુ પાડો. તો આનો જે બાર છે આને લાગુ પડશે તો શું થશે? તો કે બેવને બાર આપો. તો કે A બાર નો બાર એન્ડ OR ઓપરેટર તો OR નું શું બની ગયું? એન્ડ અને B બાર નો બાર. તો જેનો નોટ નો નોટ એટલે એ વસ્તુ પોતે થઈ જશે એટલે શું થઈ જાય? A એન્ડ B. તો આ કયા ગેટ તરીકે વર્તવા લાગ્યું? એન્ડ ગેટ તરીકે. કયા ગેટ તરીકે? એન્ડ ગેટ તરીકે વર્તે છે. ઓકે, સમજાણું? ફરીવાર જુઓ. આ A નોટ ગેટ હતો તો A નોટ થઈ ગયું. આ B નોટ ગેટ હતો તો B નોટ અથવા તો B બાર બોલો. તો A નોટ B નોટ એને OR ગેટ તરીકે આપ્યું તો શું થઈ ગયું? A નોટ OR B નોટ. ફરી પાછો નોટ ગેટ છે તો આખાનું છે એ નોટ થઈ જશે એટલે કે A નોટ OR B નોટ નો નોટ. હવે આ ધ મોર્ગન પ્રમાણે બેવને પોતપોતાના નોટ આપો. તો A નોટ હતો તેનો નોટ, ઓપરેટર છે OR હતો એનો એન્ડ બની ગયો. શું થશે? નોટનો નોટ એટલે એ વસ્તુ પોતે એટલે A એન્ડ B. તો આ ગેટ છે એ એન્ડ ગેટ તરીકે વર્તવા લાગ્યો. કયા ગેટ તરીકે? એન્ડ ગેટ તરીકે. ઓકે. ચાલો હજુ ઘણી વખત છે આવી સર્કિટ આપી દે તમને. આ સિંગલ છે આ એક. આ સર્કિટમાં અમને કીધું છે કે અહીંયા ઇનપુટ 1 છે તો આઉટપુટ Y શું મળશે એવું કીધું હોય. જો અહીંયા ઇનપુટ 1 છે, આ લાઈન સીધી જ છે એટલે અહીંયા ઇનપુટ 1 અહીંયા પહોંચી ગયું. પરંતુ અહીંથી બીજું અહીંથી નોટ ગેટ આપ્યો. નોટ ગેટ આપ્યો તો અહીંયા 1 આપેલું છે એનું શું થઈ જશે? 0. અને આ કેવો ગેટ છે? એન્ડ ગેટ. એન્ડ ગેટનું શું ફંક્શન શું? ચાલો વ્યાખ્યા પ્રમાણે કહીએ તો કે જો બંને 1 તો જ 1, બાકી બધા જ કેસમાં 0. તો આનું આઉટપુટ શું આવશે? 0. આ થઈ ગયો આપણો આન્સર 0. Y ઇક્વલ ટુ 0. ઓકે. ચાલો નેક્સ્ટ ફરી પાછી એક બીજી સર્કિટ જોઈએ. NAND ગેટ આપેલો છે, એના બંને ઇનપુટ 1 આપેલા છે. NAND ગેટ છે એના બંને ઇનપુટ 1 હોય તો ચાલો NAND ગેટનું શોર્ટકટ છે યાદ કરો. NAND ગેટનું શોર્ટકટ શું થશે? જો બંને ઇનપુટ 1 તો આઉટપુટ 0, બાકી બધા જ કેસમાં કેવું મળવાનું છે? 1 મળવાનું છે. તો બંને 1 છે, આઉટપુટ કેવું મળવાનું છે? 0. આ 0 છે અહીંયા નોટ ગેટ હોવાથી આનું ઇન્વર્ટ થઈ જશે એટલે 0 નું શું બની ગયું? 1. અને અહીંયા ઓલરેડી 0 આપેલો જ હતો. ચાલો OR ગેટમાં 1 અને 0 નું OR ગેટ શું થશે? 1 અને 0 નું OR ગેટ એટલે આન્સર શું આવશે? 1. તો અહીંયા આન્સર Y ઇઝ ઇક્વલ ટુ શું મળ્યો? 1. ઓકે. જો એકદમ સિમ્પલ જ છે. ફંક્શન જે શોર્ટકટ હું વારંવાર તમને કહેતો આવ્યો છું. શોર્ટકટ શું છે? શોર્ટકટ યાદ રાખો બસ, બાકી બધું જ કામ આપણું થઈ જશે. ચાલો હજુ વધુ. આ 1 છે, નોટ ગેટ આપેલો છે, સોરી 0 છે, 0 નું નોટ ગેટ એટલે શું થઈ જશે? 1. તેવી રીતે 1 આપેલું છે, 1 નું નોટ ગેટ શું થઈ જશે? 0. અને આ NAND ગેટ છે. याद करो वो दिन कौन सा वाला? नॉट गेट वाला, सॉरी NAND गेट वाला. શું હતું NAND ગેટ વાળું?
કે જો બંને ઇનપુટ 1 તો જ આઉટપુટ 0, બાકી બધા જ કેસમાં 1. બંને કેવા છે? તો કે 1 નથી. તો આના બધા જ કેસ, બાકીના બધા જ કેસમાં આનું આઉટપુટ શું આવશે? 1. તો આનું આઉટપુટ આવશે y = 1. ઓકે, ચાલો નેક્સ્ટ. આ છે નોર ગેટ આપેલો છે. જો 1 0 નોર ગેટ આપેલો, તો નોર ગેટના કેસમાં શું હતું કે જો બંને ઇનપુટ 0 તો જ આઉટપુટ 1, બાકી બધા જ કેસમાં 0. તો અહીંયા બંને ઇનપુટ 0 છે તો કે નહીં, તો આ બાકી બધાનો કેસ થઈ ગયો, એટલે આઉટપુટ આવશે 0 0 અને 1. આ છે એન્ડ ગેટ, તો આઉટપુટ શું આવશે? 0. ઓકે, તો આનું આન્સર આવશે y = 0. એટલે આ રીતે પ્રશ્ન છે પૂછાતા હોય છે. ઓકે, એટલે સિમ્પલ જ છે, પણ જે શોર્ટકટ છે એ જ યાદ રાખો. ચાલો ફટાફટ છે બોર્ડ પર આપેલા જે એક્ઝામ્પલ છે એ બધા જ છે નોટ ડાઉન કરી લો, પછી હજુ વધારે અને પાછલા વર્ષમાં JEE નીટમાં પૂછાયેલા પ્રશ્નો પણ આજે આપણે સોલ્વ કરશું. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હજુ વધારાના દાખલાઓની પ્રેક્ટિસ કરીએ. નીચે આપેલા પરિપથનું આઉટપુટ શું હશે એ કહેવાનું છે. પહેલો પ્રશ્ન આપણને પૂછેલો છે, આ પરિપથનું આઉટપુટ છે કોના બરાબર હશે? ઓપ્શન આપેલા છે: A OR ગેટ, B AND ગેટ, C NAND ગેટ અને D NOR ગેટ. ચાલો, જો A છે, શું આપેલું છે? નોટ ગેટ, તો A નોટ. B છે તો B નોટ. આ કયો ગેટ છે? OR ગેટ. શું મળશે આઉટપુટ? તો કે A નોટ OR B નોટ. ચાલો, શું હશે આન્સર? ફટાફટ. આવું ક્યાંય જોયું તમે? ક્યારે આવ્યું? ક્યારે આવું આવી ગયું? હું ના, ક્યાં આવ્યું તો બોલો. ચાલો, જો સામાન્ય રીતે આવું હોય તો આને તમે એમ કહી શકો A ઇન્ટુ, એટલે A એન્ડ B નો બાર. જોવો જી, ચાલો આને છૂટું પાડો. શું થશે? A બાર એન્ડ હતું એનું ઓર થઈ ગયું B બાર. ઓકે, તો આ કોને સમતુલ્ય છે? A ઇન B નો બાર. તો ચાલો, આ કોનું આઉટપુટ થયું? આવું બુલિયન સમીકરણ કોનું છે? y = A એન્ડ B નો બાર. કયો ગેટ આવશે? NAND ગેટ. તો આ છે આપણો આન્સર, NAND ગેટ. ઓકે, ચાલો હવે પછીના જેટલા પ્રશ્નો આવે ને તમારે સ્ક્રીન છે પોઝ કરી દેવાની અને સોલ્વ કરવાનો, ફરી પાછો મારો આન્સર છે એની સાથે મેચ કરવાનો, મળે છે કે નહીં. ચાલો, નીચે આપેલા ઇનપુટના કયા સંયોજન માટે આઉટપુટ છે 1 મળશે? આ નીટમાં પૂછાયેલો સવાલ છે. ઓકે, તો ઇનપુટના કયા સંયોજન માટે A B C શું હોય ત્યારે આઉટપુટ y મળે? મારે તો y = 1 જોઈએ. આ સંયોજનમાંથી કયું છે? ચાલો કરો ફટાફટ છે, તમારી સ્ક્રીન પોઝ કરો અને સોલ્વ કરો. ઓકે, ચાલો શું આવ્યો આન્સર જોઈએ. જો A અને B કયો ગેટ છે? OR ગેટ. અને અહીંયા એન્ડ ગેટ છે, તો ફાઇનલ તમને જે આઉટપુટ મળે છે એ ક્યાંથી મળે છે? એન્ડ ગેટમાંથી. તો એન્ડ ગેટનું ફંક્શન શું? એન્ડ ગેટનું ફંક્શન શું? તો કે જો બંનેની વેલ્યુ, આનું જે આન્સર આવે છે એ પણ 1 હોવું જોઈએ અને આ પણ 1 હોવું જોઈએ, તો જ આઉટપુટ 1 મળે, બાકી મળવાની સંભાવના કોઈ રહેતી નથી. અને બીજું આ કેવો ગેટ છે? OR ગેટ છે. ચાલો બેવના આઉટપુટ લખીએ. તો જો આમનું આઉટપુટને હું y ડેશ વડે રિપ્રેઝન્ટ કરું તો y ડેશ = A OR B. ઓકે, આવું મળ્યું. અને આ શું છે? C છે. તો આનો એન્ડ ગેટ કરીને ફાઇનલ આઉટપુટ તમને શું મળશે? y = A OR B એન્ડ C. ઓકે, ચાલો હવે શું થશે? તો કે આ OR ગેટ છે, તો OR ગેટનું આઉટપુટ A OR B એન્ડ C. તો આનું આઉટપુટ મસ્ટ બી કેટલું હોવું જોઈએ? 1. અને આમનું આઉટપુટ આ જે છે 1 હોવું જોઈએ. તો C વાળું 1 કયું છે? A. નહીં આવે.
એ ઓર બી ની કિંમત તો 1 મળવી જ જોઈએ. ચાલો, છે કોઈ આમાંથી આન્સર? શું છે? એ ઓર બી ની વેલ્યુ 1 મળે. તો કે અહીંયા 1 મળે છે, અહીંયા 1 મળે છે, અહીંયા પણ 1 મળે છે. તો અહીંયા જે આ ઓપ્શન છે એમાંથી ક્યાંક લખવામાં મિસ્ટેક છે. ચાલો હું એમ કહી દઉં આ રીતે. ઓકે, હવે શું આવશે આનો આન્સર? 1 થઈ જશે, કેમ કે સી ની વેલ્યુ 1 કેમાં છે? 1 માં જ. તો કે આ બેમાંથી કોઈ ઇનપુટ એક 1 હોય તો આ આઉટપુટ છે 1 મળે. અને છેલ્લે પણ એન્ડ ગેટમાં એની કિંમત, સીની કિંમત છે કેવી હોવી જોઈએ? 1. તો આ રીતે છે તમે પ્રશ્નો છે સોલ્વ કરી શકો છો. ઓકે, ચાલો હજુ વધારાના દાખલાઓ જોઈએ. પહેલા આનો સ્ક્રીનશોટ છે તમે લઈ લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હજુ પણ વધારે દાખલાઓની પ્રેક્ટિસ કરીએ. પ્રશ્ન છે નીટ 2017માં પૂછાયેલો કે આપેલા ગેટનું સંયોજન કયા ગેટ તરીકે વર્તે છે? આ સંયોજન આપેલું છે કે નોર ગેટનું આઉટપુટ છે એને શોર્ટ કરી અને નોર ગેટમાં ઇનપુટ તરીકે આપ્યું, અને એનું જે આઉટપુટ આપ્યું એ નોટ ગેટના ઇનપુટને ફાઇનલ આઉટપુટ વાય જે મળે છે એ કયા ગેટ તરીકે વર્તે છે એવું આપણે કહેવાનું છે. ઓકે, ઓપ્શન આપેલા છે. તો જો ઇનપુટ લઉં છું હું એ અને બી. કયો ગેટ છે? નોર ગેટ. ચાલો નોર ગેટનું આઉટપુટ શું આવશે? આઉટપુટને હું વાય ડેશ વડે દર્શાવું તો વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ઓર બી નો નોટ. હવે જો આ નોર ગેટ છે અને નોર ગેટના બંને ઇનપુટ શોર્ટ કરેલા છે. જ્યારે નેન્ડ ગેટ અને નોર ગેટના બંને ઇનપુટને શોર્ટ કરવામાં આવે છે ત્યારે આ ગેટ કયા ગેટ તરીકે વર્તે છે? બોલજી ભાઈ, કયા ગેટ તરીકે? તો કે આ નોટ ગેટ તરીકે વધશે. કયા ગેટ તરીકે? નોટ ગેટ તરીકે. અને જો આ નોટ ગેટ તરીકે વર્તે તો આનું જે પણ આઉટપુટ છે હવે અહીંયા વાય ડબલ ડેશ મળશે, અને આ વાય ડબલ ડેશ બરાબર શું આવશે? તો કે એ નોટ બી નો બાર થઈ જશે, નોટનો નોટ થઈ જશે. ઓકે, અને ફરી પાછો અહીંયા નોટ ગેટ છે. જો નોટ ગેટ છે તો હતું એનું એ જ ઇનપુટ મળશે. આ શું થઈ ગયું? ઓરિજિનલ થઈ ગયું. તો ફાઇનલ આઉટપુટ શું મળશે? એ ઓર બી નો નોટ. ઓકે, તો આ રીતે છે પ્રશ્ન મળે. જો ફરી એકવાર આ ફાઇનલ આઉટપુટ વાય. એ અને બી નોર ગેટ છે તો એ ઓર બી નો નોટ. નોર ગેટના બંને ઇનપુટ શોર્ટ કરેલા હોવાથી આ નોટ ગેટ તરીકે વધશે. તો આ આઉટપુટ છે વાય ડેશ, વાય ડબલ ડેશ. આ વાય ડબલ ડેશ શું મળશે? તો કે વાય ડબલ ડેશ બરાબર એ ઓર બી નો નોટ, અને આ નોટ ગેટ તરીકે વર્તો હોવાથી ફરી પાછો નોટ. તો કોઈ પણના નોટનો નોટ એટલે એ પોતે મળી ગયું, પરંતુ એ ઇનપુટ છે તમે કોને આપો છો? નોટ ગેટને. તો શું થઈ જશે? એ ઓર બી નો નોટ. કેમ કે આ આઉટપુટ શું મળશે? એ નોટ બી, અને આ ઇનપુટ છે એ તમે નોટ ગેટને આપો છો તો એ ઓર બી નો નોટ. તો આ કયા ગેટ તરીકે વર્તું? નોર ગેટ તરીકે. ઓકે, સમજાય છે? પાછો આવો પ્રશ્ન આપેલો હોય કે નીચે આપેલા ગેટના સંયોજનનો આઉટપુટ નીચેનામાંથી કયું છે? આ પ્રશ્ન છે નીટ 2018માં પૂછાયેલો. જો ફરી પાછું તમારી સ્ક્રીન છે પોઝ કરીને એકવાર ટ્રાય કરો જી સોલ્વ કરવાની. ચાલો ટ્રાય કરો, શું આવશે આનો આન્સર? ઓકે, ચાલો તો જોઈએ. હવે આ એ છે, એને તમે સીધો જ આપી દીધો, પરંતુ અહીંયા બી છે, આ બી નું નોટ થઈને અહીંયા ઇનપુટ મળશે. તો આ એ તો છે એ ડાયરેક્ટ મળી ગયો, પરંતુ આ બી આવ્યું. જો બી આવ્યું પણ એનું શું આવ્યું? નોટ થઈને. તો આ શું થઈ ગયું? બી નોટ થઈ ગયો. ઓકે, તેવી જ રીતે આ એ છે, એમાંથી અહીંયા આ લૂપ છે કુદાવી. એનો મતલબ શું થયો? તો કે એનું જે પણ ઇનપુટ છે અહીંયા આવે છે, એ નોટ ગેટમાંથી પસાર થાય એટલે એ નોટ થઈ જશે. તેવી રીતે આ બી માંથી ઇનપુટ લીધું છે એ સીધું જ અહીંયા આવે છે. એટલે આ બે ઇનપુટ છે એ નોટ અને બી, અને આ છે એ ઇન્ટુ
બી નોટ, એ અને બી નોટ. ચાલો એન્ડ ગેટ છે. એન્ડ ગેટ એટલે આઉટપુટ શું આવશે? એ એન્ડ બી નોટ. તેવી રીતે આનું આઉટપુટ શું આવશે? શું આવશે? એ નોટ એન્ડ બી. અને હવે આ કયો ગેટ છે? ઓર ગેટ. તો સિમ્પલી બેવનું શું થઈ જશે? ઓર થઈ જશે. તો આવું થઈ જશે એ એન્ડ બી નોટ ઓર શું છે? એ નોટ એન્ડ બી. જો આવો કોઈ ઓપ્શન છે એ એન્ડ બી નોટ પ્લસ એટલે કે ઓર એ નોટ એન્ડ બી. તો આન્સર શું આવશે? બી. ઓકે, આ રીતે છે. બસ આવા સિમ્પલ પ્રશ્ન છે પૂછાતા હોય છે JEE નીટમાં, એટલે ખોટું કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. હવે મારા મેથ્સના વિદ્યાર્થીઓ છે નારાજ થયા છે કે સર બધું જ નીટ કરાવો છો તો JEE વાળાનું શું? તો થોડાક JEE ના પ્રશ્નો પણ જોઈ લઈએ. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે JEE માં પૂછાયેલા પ્રશ્નો છે જોઈ લઈએ. તો ઓર ગેટના આઉટપુટને NAND ગેટના બંને ઇનપુટ સાથે જોડતા મળતું સંયોજન ખાલી જગ્યા ગેટ તરીકે વર્તે છે. JEE 2011માં પૂછાયેલો પ્રશ્ન. તમને બાકીના 4 ગેટ છે એમના નામ આપી દઈએ. ઓકે, ઓપ્શન છે આપી દઈએ. એ ઓર ગેટ તરીકે, બી એન્ડ ગેટ તરીકે, સી NAND ગેટ તરીકે અને ડી નોર ગેટ તરીકે. આ રીતે પ્રશ્ન છે આપણને આન્સર આપી દે. ચાલો જોઈએ ઓર ગેટના આઉટપુટને. તો પેલા ઓર ગેટ દોરું. આ ઓર ગેટ છે. આ ઓર ગેટના આઉટપુટને કોને ક્યાં આપી દીધા? NAND ગેટના બંને ઇનપુટ સાથે. NAND ગેટના બંને ઇનપુટનો મતલબ એવો થયો કે આને શોર્ટ કરી દીધું અને આ જોડી દીધું NAND ગેટના બંને ઇનપુટ સાથે. તો આ ફાઇનલ જે આઉટપુટ Y મળે છે એ કયા ગેટ તરીકે વર્તે છે એવું આપણે કહેવાનું છે. તો જો આ ઓર ગેટ છે, ઇનપુટ કહું એ અને બી. ઓર ગેટ છે તો આઉટપુટ શું મળશે? Y ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ઓર બી. પરંતુ જ્યારે NAND ગેટના બંને ઇનપુટને શોર્ટ કરવામાં આવશે ત્યારે આ નોટ ગેટ તરીકે વધશે. કેવા ગેટ તરીકે? નોટ ગેટ તરીકે. તો ફાઇનલ આઉટપુટ શું આવશે? એ ઓર બી નો બાર. ચાલો કયા ગેટ તરીકે? નોર ગેટ તરીકે. ઓકે, સમજાય છે? સિમ્પલ જ હોય છે. બસ થોડુંક નાનકડું એવું લોજિક છે તમારે વાપરવાનું અને પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે. ચાલો નેક્સ્ટ જોઈએ. આપેલા સંયોજન કયા ગેટ તરીકે વર્તે છે? જે આ સંયોજન આપેલું છે આ કયા ગેટ તરીકે? હું કાંઈ દિમાગમાં બત્તી ચમકી કે નહીં? ક્યારે જોયું આવું? બોલો ચાલો, ક્યારે જોયું? કયા ગેટ ભણતા હતા ત્યારે આવું સંયોજન છે આપણે જોયું હતું? બોલો. જો આમાં આપણે એમ લઈ શકીએ કે સ્વિચ 1 અને સ્વિચ S1 અને S2 છે એને ઇનપુટ તરીકે લીધા હતા અને આ બલ્બ છે આપણું આઉટપુટ. તો ચાલો ને, બે ઇનપુટ છે તો ટ્રુથ ટેબલ જ દોરીએ. એટલે ટ્રુથ ટેબલ આજે દોર્યું જ નથી તો એની પર પ્રેક્ટિસ થઈ જાય. S1 S2 અને આ બલ્બ. S1 ના ઇનપુટ 0 0 1 1 0 1 0. ચાલો જો અહીંથી છે પ્રવાહ વહેશે. ધારો કે બે ઓપન છે, 0 0 બે ઓપન છે તો પ્રવાહ અહીંથી આગળ વધશે જ નહીં. તો આઉટપુટ શું આવશે? બલ્બ સળગશે નહીં. બેમાંથી કોઈ એક સ્વિચ છે હું બંધ કરી દીધું. ધારો કે S2 બંધ કરી તો શું થયું? પ્રવાહ અહીંથી આવ્યો પણ આ માર્ગે આગળ નહીં જાય કેમ કે સ્વિચ ઓપન છે, અહીંથી ક્લોઝ છે. ઓકે, તો આ કન્ડિશનમાં બલ્બ શું થવા લાગશે? સળગવા લાગશે. ચાલો સ્વિચ S2 છે એને ઓપન કરી નાખું છું એટલે અહીંથી તોડી નાખું. સ્વિચ S2 છે ઓપન થઈ ગઈ અને S1 છે એ ક્લોઝ થઈ ગઈ. તો ફરી પાછો પ્રવાહ છે અહીંથી ઉપરના માર્ગે વહેવા લાગશે તો પણ બલ્બ છે એ સળગશે. અને જ્યારે બંને સ્વિચો બંધ હશે, ક્લોઝ હશે ત્યારે પણ બલ્બ છે સળગશે. તો આ કોના જેવું થઈ ગયું? જો કોને સમતુલ્ય છે આઉટપુટ મળ્યું? ચાલો કયા ગેટને? તો કે આ સંયોજન છે એ ઓર ગેટ તરીકે વર્તે છે. કયા ગેટ તરીકે? ઓર ગેટ તરીકે. ઓકે,
સમજાય છે? JEE 2012 પૂછાયેલો પ્રશ્ન છે. ચાલો નેક્સ્ટ જોઈએ. આપેલ સંયોજન છે એનું ટ્રુથ ટેબલ દોરવાનું છે, એટલે કે સત્યાર્થતા કોષ્ટક છે આપણે દોરવાનું છે. JEE 2019 પૂછાયેલો પ્રશ્ન. ઓકે, ચાલો. તો આ ઓર ગેટ છે, આ A, આ B. ઓર ગેટ છે તો આનું આઉટપુટ શું આવશે? ઓર ગેટનું A ઓર B. ફરી પાછું આ A નું એ જ ઇનપુટ છે, ક્યાં આપી દીધું? NAND ગેટના ઇનપુટ તરીકે. તો આના બે ઇનપુટ કયા થઈ ગયા? એક A થયું અને એક બીજું થયું A ઓર B. ત્યારે NAND ગેટનું આઉટપુટ જ્યારે બુલિયન સમીકરણ ડી મોર્ગન અને બુલિયન સમીકરણથી કરીએ તો શું થશે? તો કે A એન્ડ A ઓર B નો બાર, આવું થઈ જશે. ચાલો આનું સત્યાર્થતા કોષ્ટક દોરીએ તો શું થશે? આનું આઉટપુટ y છે ને હું અહીંયા લખું છું. y ઇઝ ઇક્વલ ટુ A ઓર A એન્ડ A ઓર B નો આખાનો બાર. ચાલો આનું સત્યાર્થતા કોષ્ટક દોરીએ. તો ઇનપુટ આપણી પાસે માત્ર બે જ છે. કયા કયા? A અને B. તો આ ઇનપુટ A, આ ઇનપુટ B. એનું જે આઉટપુટ મળશે A ઓર B, એને C બરાબર કહી દો અથવા તો X બરાબર કહી દો. X બરાબર, તો એનું આઉટપુટ જે મળે છે અહીંયા X વડે દર્શાવી દો. અને X અને A નું ફરી પાછું સંયોજન મળી અને મને NAND ગેટનું ફાઇનલ આઉટપુટ એટલે Y મળશે. આ રીતે છે આપણે દર્શાવીએ. ઓકે, ફરી પાછા ઇનપુટ કોમ્બિનેશન 0 0 1 1 0 1 0. ચાલો, આ X જે મળે છે એ OR ગેટ છે. તો A અને B નું OR ગેટ શું થશે? તો કે જ્યારે બે 0 તો જ 0, બાકી બધા જ કેસમાં 1. હવે તમારે NAND ગેટ લેવાનું છે. કોની સાથે? તો X નું A સાથે. X અને A નું છે એ NAND ગેટ લેવાનું છે. તો જો આ રીતે બેવનું સંયોજન છે, તમને ખબર ના પડે તો શું કરો? અહીંયા એક કોલમ વધારી દો, અહીંયા ફરી પાછું A લખી નાખો અને હવે ફાઇનલ આઉટપુટ Y. એના જે પણ ઇનપુટ છે સેમ પોઝિશન સેમ ક્રમમાં લખી નાખો. ઓકે, ચાલો. NAND ગેટનું શોર્ટકટ શું હતું? તો કે જ્યારે બંને 1 ત્યારે જ 0, બાકી બધા જ કેસમાં 1. તો કે બંને 1 ત્યારે 0, બંને 1 ત્યારે 0, બાકી બધા જ કેસમાં 1. તો આ છે એનું સત્યાર્થતા કોષ્ટક છે, મળી ગયું. અને આવા તમને 4 ઓપ્શન છે નીચે આપેલા હોય A, B, C, D. એમાંથી સાચું કોષ્ટક છે તમારે પસંદ કરવાનું. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો, લોજિક ગેટના પ્રશ્નો છે બસ આવા જ પૂછાતા હોય છે. આને સિવાય બીજા પ્રશ્નો છે એના સોલ્યુશન મતલબમાં એના પ્રેક્ટિસ છે તમારે કરવી પડશે. લોજિક ગેટ વસ્તુ એવી છે એ તમારે પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, એટલે કે તમે શું થઈ જશે, આમાં નિપુણતા છે એ પ્રાપ્ત કરી લેશો. ચાલો ફટાફટ છે આમનો સ્ક્રીનશોટ લઈ લો.